કેશોદમાં આવેલ રણછોડરાય મંદિરે આગામી રામનવમીની ભવ્ય ઉજવણીને લઈને એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તાલુકા તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપરાંત શહેરની વિવિધ એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને વેપારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ મીટિંગ દરમિયાન આવનાર રામનવમીના પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેશોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેને વધુ સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। શોભાયાત્રાનો માર્ગ, સુરક્ષા વ્યવસ્થા, સજાવટ તેમજ ધાર્મિક કાર્યક્રમોને લઈને આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। મીટિંગના અંતે તમામ સંગઠનો અને આગેવાનોએ સહકારથી રામનવમીની ઉજવણી ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે કરવા સંકલ્પ કર્યો હતો। જય શ્રી રામ। હું તેજસ કિકાણી, બજરંગ દળ ઉપપ્રમુખ। આજ રોજ રણછોડજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં રામનવમીને લઈ અને અલગ અલગ ફ્લોટ્સ, ઠંડા પીણાની વ્યવસ્થા, 7 થી 8 ડીજે, 20 થી 25 અન્ય સમાજના ફ્લોટ્સ રાખવામાં આવેલ છે। તે બાબતની એક મીટિંગનું બહોળી સંખ્યામાં આયોજન થયેલ છે। દર વર્ષની જેમ કેશોદ શહેરની જનતાને એક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક અપીલ કરવામાં આવે છે, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવું।